ગેસ્ટ હાઉસ અને સ્પાની આડમાં ચાલતા કૂટણખાના સામે ગુજરાત પોલીસ સમયાંતરે લાલ આંખ કરી રહી છે, પરંતુ તેમ છતાંય આવા કૂટણખાનાઓ બંધ થવાનું નામ એટલા માટે નથી લઈ રહ્યા કેમ કે આપણે ત્યાં કેટલીક જગ્યાઓ પર આરોપીઓને છૂટો દોર મળે છે. પરંતુ બોટાદ જિલ્લાની એસઓજીની ટીમે એ તમામ આરોપીઓની સામે લગામ કસવા માટે એસઓજીની ટીમે એક રેડ કરી, એક ચોક્કસ બાતમીના આધારે રેડ કરી અને રેડ કરતાની સાથે જ પોલીસ પણ ચોંકી ઉઠી કે અહીંયા આ ગેસ્ટ હાઉસમાં શું ચાલી રહ્યું છે. જ્યાં રેડ કરી ત્યાં સુરતની મહિલાઓ પાસે ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર કરાવવામાં આવતું હોવાનું ખુલતાની સાથે જ આખા એક નવા રેકેટનો બોટાદથી પર્દાફાશ થયો છે. બોટાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. બોટાદ એસઓજી પોલીસે શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસ પર રેડ કરી અને મસ્ત મોટું એક રેકેટ ઝડપી પાડ્યું છે. બોટાદ પોલીસને એક બાતમી મળી હતી કે શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આવેલા બજરંગ ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર કૂટણખાનું ચાલી રહ્યું છે. જે કૂટણખાનાની અંદર સુરતથી મહિલાઓ લાવી અને ત્યાં તેમની પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હતો. આ દરોડામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી અને કેટલીક મહિલાઓને મુક્ત કરાવી છે. જો કે બાતમીના આધારે એસઓજીની ટીમે જે આયોજનબદ્ધ રીતે દરોડા પાડ્યા હતા, જેમાં પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી 3 આરોપીઓની સાથે સાથે કેટલીક મહિલાઓને પણ ઝડપી પાડી હતી. જો કે મહિલાઓને સુરત પોલીસે પૂછતાછ કર્યા બાદ તેમને તેમના વતન અને તેમના નિવાસસ્થાન પર મોકલવાની તજવીજ પણ હાથ ધરી હતી. જો કે આ રેકેટ ક્યારથી ચાલતું હતું તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની સઘન પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. આથી આ રેકેટમાં સંકળાયેલા અન્ય લોકો વિશે માહિતી મળી શકે. જો કે આ રેડ એસઓજી પીઆઈ એજે જાડેજા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને રેડ કર્યા બાદ આ તપાસ કઈ દિશામાં હાથ ધરવામાં આવી છે અને શું કઈ વિગતો અત્યાર સુધી હાથમાં લાગી છે, સાંભળો એ પણ. ભાવનગર રેન્જના આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબની સીધી સૂચના મુજબ ગેરકાયદેસર દેહ વેપાર કરતા ઇસમો વિરુદ્ધમાં કડક કાયદેસર કાર્યવાહી કરવા માટે તેમજ આ પ્રકારના સામાજિક દૂષણને રોકવા માટે સીધી સૂચના આપવામાં આવેલ હતી અને એક ઝુંબેશ ચલાવવામાં આવેલ હતી. જે અન્વયે બોટાદ ડિવિઝનના ડીવાયએસપી શ્રી મહર્ષિ રાવલ સાહેબની સીધા માર્ગદર્શન હેઠળ એસઓજી શાખામાં ફરજ બજાવતા એએસઆઈ જયેશભાઈ ગભરુભાઈ ધાંધલ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે બોટાદ ટાઉન વિસ્તારમાં એક બજરંગ ગેસ્ટ હાઉસ આવેલું છે અને તેનો સંચાલક લાલજી ચૌહાણ જે આ પ્રકારની ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલો હતો. એ બાતમીના આધારે એક ડમી ગ્રાહકને તૈયાર કરી અને એસઓજીની ટીમ સાથે સદરુ બાતમીવાળી જગ્યાએ જઈ અને રેડ કરતા પાંજરાપોળની પાસે આવેલ બજરંગ ગેસ્ટ હાઉસમાં કુલ 3 આરોપીઓ જે છે, એક લાલજી ઉર્ફે વિપુલ ગોવિંદભાઈ ચૌહાણ જે આ ગેસ્ટ હાઉસનો માલિક છે, બીજો ઘનશ્યામ હિંમતભાઈ લોલાણિયા જે આ ગેસ્ટ હાઉસનો મેનેજર છે અને ત્રીજો દિવ્યાંગ ભાસ્કરભાઈ પટેલ રહે સુરત જે એક દલાલ છે, તેની અટકાયત કરવામાં આવેલ છે અને એક ભોગ બનનાર મહિલા જે છે તેને મુક્ત કરવામાં આવેલ છે. તેમજ કુલ સદરુ બાતમીવાળી જગ્યાએથી 47,050 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બોટાદની અંદર આ ગેસ્ટ હાઉસનો માલિક કોણ છે, ક્યારથી આ ગેરપ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી અને તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ બોટાદ શહેરમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. જાહેર માર્ગો પર અને રહેઠાણ વિસ્તારમાં આ પ્રકારના ધંધા ચલાવતા એ તત્વો સામે કડક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે. જો કે હાલ બોટાદ એસઓજી પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસની શરૂઆત કરી છે. સાથે જ આ ઘટના જે બની છે એ બોટાદની અંદર શાક માર્કેટ વિસ્તારની અંદર બની છે કે જ્યાં જાહેરની અંદર લોકો અવરજવર કરતા હોય છે. બીજી તરફ આ કેસની અંદર જે મહિલાઓએ ગેરકાયદેસર દેહ વેપારના ધંધા સાથે જોડાયેલી હતી એ તમામ મહિલાઓની પૂછપરછ પણ સઘન રીતે હાથ ધરી છે. આગામી સમયમાં જરૂર પડે તો એ મહિલાઓની ફરી એક વખત પૂછપરછ કરવી પડે તો આ તમામ એ મહિલાઓએ પોલીસ જવાબ આપવા માટે એ કટિબદ્ધ હોવાની વાત પણ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે આવનારા સમયમાં કે બોટાદ જિલ્લાની અંદરથી જે હોટલમાંથી દેહ વેપાર કરતું એક કૂટણખાનું ઝડપાયું છે, આવા શહેરમાં અન્ય કેટલાક કૂટણખાના છે કે કેમ એ દિશાની અંદર પણ પોલીસ તપાસ હાલ ચાલી રહી છે.
બ્યુરો રિપોર્ટ, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ.